વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી થઈ શરૂ। સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ। માંજલપુરની ભવન સ્કૂલમાં ચાલી રહી છે મતગણતરી। 19 રાઉન્ડમાં મતગણતરી ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે છે જંગ। પેટા ચૂંટણીમાં માત્ર 37.5% મતદાન થયું હતું। યોગેશ પટેલના નિધનથી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર। લોરેન્સ, જે આજે માંજલપુર વિધાનસભાની મતગણતરી ચાલી રહી છે, બીજેપીનો ગઢ રહ્યો છે આમ તો આ બેઠક, અને કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી પણ મેદાનમાં ઉતરેલા છે। અત્યારની શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં મતગણતરીમાં? માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને તેની મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ છે। 8 થી 8:30 સુધી જે બેલેટ પેપર હતા તેની મતગણતરી શરૂ થઈને 8:30 બાદ ઈવીએમ મશીન ખોલવામાં આવ્યા છે। અને અત્યારે માંજલપુર ભવન સ્કૂલ ખાતે હું છું અને અહીંયા મતગણતરી ચાલી રહી છે। પ્રતિષ્ઠાનો જંગ ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે છે કે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ જે ચૂંટણી યોજાય ને તેની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સીટ જીતવા માટેના દાવાઓ કરતી જોવા મળી। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જે છાણીથી અહીંયા લાવવામાં આવ્યા, એટલે કે 12 થી 15 કિલોમીટર દૂર બીજા વિસ્તારથી, એટલે ક્યાંક ને ક્યાંક જે બહારના ઉમેદવાર તેની પણ અસર જોવા મળી હતી। કોંગ્રેસના ભીખાભાઈ રબારી જે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, 30 વર્ષ બાદ તેઓ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે। 260 મતદાન મથકોની અંદર 19 રાઉન્ડની અંદર આ જે ચૂંટણીની પ્રક્રિયા મતદાનની પ્રક્રિયા છે તે પરિપૂર્ણ થશે। અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તેની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અહીંયા 42 જે મતગણતરીના જે અહીંયા ઉપર ટેબલ લાગેલા છે। વાત કરીએ તો અહીંયા જે ઓબ્ઝર્વર, સુપરવિઝન સહિત તમામ ચૂંટણી વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અને 200 જેટલા ચૂંટણી સ્ટાફ પણ જોવા મળી રહ્યો છે। અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ જે રીતે 37.5% મતદાન થયું છે, 11:30 થી 12 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શક્યતા જોવામાં આવી રહી છે। જી